ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા સામે થયેલી પાસાનો સરકાર દ્વારા હુકમ રદ કરાતા જેલ મુક્ત કરવામાં આવ્યા હતા। આજે સાંજે પીટી જાડેજા રાજકોટ પહોંચતા નિવાસસ્થાન પર સ્વાગત કરાયું હતું। પીટી જાડેજાએ કહ્યું હતું કે મેં 18 દિવસથી ભોજન લીધું નથી એટલે મારું સ્વાસ્થ્ય બરોબર નથી। આગામી 2-3 દિવસમાં પ્રેસ કોન્ફરન્સ યોજીશ। પીટી જાડેજાએ જેલ મુક્તિ થતાં સરકારનો અને સમાજનો આભાર માન્યો હતો। આપનો આભાર માનું છું, સમાજનો આભાર માનું છું, સરકારનો આભાર માનું છું અને મને જે ન્યાય મળ્યો છે એ સત્યમય જય છે। અને ત્યારે જે મારે રજૂઆત કરવી છે, વાત કરવી છે, આપ જે પૂછવા માંગો છો એ બધા જવાબ ત્યારે આપીશ। હાલમાં હું 18 દિવસથી જમ્યો નથી, સ્વસ્થ નથી, વધારે વાત કરી શકું એમ નથી। 18 દિવસથી ઉપવાસ છે કરું છું। 9 નોરતા કરીને ગયો તો અને બીજા 9 દિવસ ત્યાં હું વધારે 9 દિવસ હું ત્યાં જમ્યો નથી અને મારી તબિયત પણ સારી નથી એટલે મારે માતા અંબાને દર્શન કરવા જાઉં છું, એના દર્શન કરવા જાઉં છું, એ પણ મેં 2 દિવસ પછી રાખ્યું છે। તો ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ભવ્ય સ્વાગત પીટી જાડેજાનું તેમના નિવાસ સ્થાન પર કરવામાં આવ્યું હતું। પીટી જાડેજા જેલ મુક્ત થતાં તેમના સમર્થકોમાં અને પરિવારમાં ખુશીની લહેર છવાઈ જવા પામી છે। ત્યારે પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસા થઈ શકે તેવી પણ સંકેત આપ્યા હતા।